વડોદરા શહેરના વોર્ડ 7માં બિસ્માર રસ્તાઓ સામે તંત્રની ભેદભાવભરી નીતિ ઉઘાડી પડી છે। રસ્તાના ખાડાને કારણે વોર્ડના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા પિતા અકસ્માતનો ભોગ બનતા જ ઊંઘતું પાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરી દીધી હતી। સ્થાનિકો લાંબા સમયથી બિસ્માર રસ્તાઓથી પરેશાન હતા અને અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ નેતાના પરિવારજનો ભોગ બનતા જ કામગીરી થતાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું સામાન્ય માણસની જીવનની કોઈ કિંમત નથી? તેવા તીખા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। આ રામદેવ પીરની ચાલ હાથીખાના ગેટ પાસે આવેલું રામદેવ પીરની ચાલી છે અને આ રોડ ઉપર માન્ય 15 દિવસ પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પડી ગયા હતા, જે વરસાદના કારણે એ પૂરવામાં આવ્યા હતા। માંડ 15 દિવસ થયા છે હજુ આ કામગીરીના। વડોદરા કોર્પોરેશનની પોતાની સત્તાવાર ફેસબુક એકાઉન્ટ ઉપર આના ફોટા પાડીને વાહવાહી મેળવી હતી। આજે 15 દિવસમાં આ ખાડા પડી ગયા છે આ રોડ ઉપર અને ગઈકાલે રાત્રે એક વયોવૃદ્ધ દંપતી જે વાહન લઈને અહીંયાથી જઈ રહ્યું હતું તે આ ખાડામાં પટકાયું। અહીંયા જે સ્થાનિક યુવાનો બેઠા હતા એ લોકોએ એમને ઉભા કર્યા, એમને બેસાડ્યા। બાદમાં વાતચીત દરમિયાન જાણ થઈ કે આ દંપતી અહીંયાના વોર્ડ નંબર 7ના મહિલા નગરસેવક જે છે એમના માતા પિતા છે। જેવી એ લોકોને જાણ થતા આજે સવારેથી જ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને સમારકામ જે પેચવર્ક કરવાનું છે એ શરૂ કરી દીધું। સવાલ એ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ખાડામાં પડ્યું હોત તો કોર્પોરેશન આટલી ઝડપી કામગીરી કરત? હમણાં તાજેતરમાં જેવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં ખાડામાં પડવાથી કોઈને વાગ્યું છે, કોઈ પડ્યું છે, કોઈના હાથ પગ તૂટ્યા છે, અને કેટલીક જગ્યાએ તો કોઈ મોત પણ થયું હોય એવા પણ કિસ્સા સામે આવેલા છે। તો શું કોર્પોરેશન કોઈ નેતાઓના મા બાપ પડી જાય, કોઈ એમના સગાવાળા પડી જાય તો જ ઝડપી કામગીરી કરવાની? કોઈ સામાન્ય માણસ ને પડે વાગે તો એ લોકોને આવવાનું જ નહીં? 10-15 દિવસ તો તમે વધારે કીધા, એક વરસાદ પડશે એટલે આ જ વસ્તુ પાછી જે હતી જે સ્થિતિમાં એ જ સ્થિતિ થવાની છે।